અમે આજે મુલાકાત લીધી છે, એક નદી છે અને નદી ઉપર મોટો ધોધ પડે છે. અહીંયા ઉડન ખટોલાની પણ વ્યવસ્થા છે. અહીંયા સરસ મજાના ફૂલો પણ છે. જુઓ, કુદરતી સૌંદર્ય અને થોડો થોડો વરસાદ પણ ચાલી રહ્યો છે. તમે જોઈ રહ્યા છો ફૂલ. તો કેના જેવું ફૂલ છે. અહીંયા લાલ કેન, ચીકણી કેન, જુઓ ભાઈ, અલગ અલગ પ્રકારના ફૂલ છે. એની લાઈન જ છે છેક સુધી. આ બધા કુટુંબના અહીંયા આવી ચૂક્યા છે. વરસાદ જેવો માહોલ છે. અમે બેન એકલા જ હતા, પણ અમે બેન કીધું ના પાછા કે પે કરવાનું તો ના લીધી ભાઈ સાથ લીધી. હોમે આઈલેન્ડ આ બ્રિજ પાર કરી પછી બધું ચા કુતા જવું છે તારે આઈલેન્ડ ઉપર જવા ટિકિટ નહીં. લાકડાનો પુલ છે બનાવેલો. અહીંયાથી અમારે સીડી દ્વારા ઉપર ચડવાનું છે. એકદમ નજીકથી આ ધોધ બતાવું છું. જુઓ, એનો અવાજ એટલો પણ છે. જુઓ ભાઈ, ભાઈ પાણી કેટલું પડે છે ધોધનું. પ્રોસેશન ચાલે છે પુલ વચ્ચે જ. બાજુમાં પાણી પડે છે. એનો અવાજ તો જુઓ પાણીનો. આ ધોધ
નાઇસ ડોગ. થેન્ક યુ. ભાજી. અહીંયાથી ધોધનો સરસ નજારો છે. રૂટ પણ સારો છે. અહીંયા ટ્રેકિંગ પણ થાય છે. જુઓ રૂટ ઉપર તો જો અમે પહેલાં પુલ ઉપર ગયા હતા. પુલથી દ્રશ્ય બહુ જબરું નહોતું, પણ આ જુઓ પાણી છેક નીચે જાય છે. અહીંયા સામે પણ ટ્રેકિંગ જેવું છે. તો અહીંયા ફોટા ચાલો છે ફિશિંગ કરાવે. સેન્ટ લુઈસ નામની નદી છે ક્યુબેકની. જુઓ સામે પુલ પણ દેખાય છે. સામે મોટું જો ઝૂમ કરું જહાજ પણ તરે છે પાણીની અંદર. હવે જહાજ પણ દેખાતું નથી, એટલું દૂર હતું. ઝૂમ કરતો આપણને જહાજ જોવા મળ્યું છે. જો ભાઈ નીચે ધોધ પડી રહ્યો છે, ઉપર પુલ છે સરસ. રાજુભાઈ બાર ત્રણે જોડે નીકળ્યા હતા, પણ પાછળ રહી ગયો. હું રાજુભાઈ છે ને આગળ આપણે અહીં ઉભા રહે, આપણે દેખીએ ને આપણે જઈએ. પાર્થ અને માનુભાઈ આવી રહ્યા છે ટ્રેકિંગ ઉપર. આવી રહ્યા છે જુઓ રોપવે ઉપર. એકદમ નજીક આવ્યા. એ આવ્યા સરસ આવી ગયા મારો વાઘ. સરસ બંને વેલકમ. માનું કેવી મજા આવી પાર? લાગી હતી? ફટફટ પતી જાય એટલે. ઉતરી ગયા ભાઈ માનુ અને પાર્થ. રોપ ટ્રેકિંગમાંથી આવી ગયા છે. જુઓ આવી ગયા સેબડા. કેટલો આનંદ છે જુઓ તો ભાઈ. હવે માનુ કૂદી રહી છે. ટ્રેકિંગ ઉપર જઈને આવ્યા. સરસ. હા માનુ મજા આવી? અરે અરે સરસ સરસ. અમે તો બહુ રાહ જોઈ. 10 તો વિડીયો ડિલીટ કર્યા. સરસ. હવે બધું આપવા જવાનું છે રિટર્ન. જઈને આપીને આવો. માનુ અને પાર્થ
રોપ ટ્રેકિંગમાં જઈને આવ્યા, હવે આ વસ્તુ રિટર્ન કરવા જઈ રહ્યા છે. અમે એમની રાહ જોઈશું. ચર્ચની મુલાકાતે આવ્યા છીએ. જો કંઈક ચર્ચ આવું દેખાય છે બહારથી. કેટલું ઊંચું છે ભાઈ. આપણે મંદિરે દર્શન કરવા આવીએ અને આ લોકો ચર્ચની મુલાકાત લેવા આવે. અહીંયા ફુવારો છે, ફુવારામાંથી પાણી પડે છે. ઈસુ ભગવાનની મધર અને લઈને ઊભી છે. હવે હું બંનેના વચ્ચેથી લઉં છું. પિક્ચર જોતા ફુવારા નીચેથી છે. ભાઈ ચર્ચની મુલાકાત છે. આજે સન્ડે છે, રવિવાર, એટલે પબ્લિક અહીંયા બહુ આવી છે. અંદર ચર્ચમાં અમે પ્રવેશ કરીએ છીએ. પાદરી અહીંયા અંગ્રેજીમાં કંઈક આપી રહ્યા છે ઉપદેશ. ઉપરની છત છે. લોકો મીણબત્તી સળગાવે. એક મીણબત્તી સળગાવવાના અહીંયા $2 કોઈન નાખો ત્યારે તમારો દીવો પ્રગટે. છે $5 નો છે. જુઓ, $5
દરરોજ લોકો કેટલા દીવા સળગાવે. $5 ચૂકવો, અંદર દીવો સળગે. આ બધી મીણબત્તી સળગાવેલી છે. ઓકે. આની અંદર મોબાઈલથી કોઈન નાખવાનો ઓનલાઈન. જેવો તમે કોઈન અંદર ઓનલાઈન એન્ટ્રી થાય એટલે તરત દીવો પ્રગટે. આવી સિસ્ટમ હોય છે ચર્ચમાં. આવી રીતે આ લોકો આ $10 છે. આવી રીતે લોકો દાન ભેગું કરે. પાર્થને માનવું એક દીવો પ્રગટાય મીણબત્તી. સરસ. અહીંયા ચર્ચમાં ફોટો ઉતારવો હોય કોઈ પાબંદી નહીં. અહીંયા બાઇબલનું વંચાણ થઈ રહ્યું છે. પાદરી બાઇબલનું વંચાણ કરે છે. અહીંયા અમે નીચે ચર્ચના નીચે એક ઈસુ ભગવાનનું માતાશ્રી મેરી ની પ્રતિષ્ઠા છે. જુઓ મૂર્તિ અહીંયા છે. ઈસુ ભગવાનનું કુટુંબ છે. એમની કેટલીક પ્રતિમાઓ અહીંયા પ્રદર્શન કરવાનું. એમને હથોડાથી પગ ઉપર ખીલા મારી અને એમને ક્રોસ ઉપર ચડાવેલા છે. હા, એમના પગ ઉપર હાથ ઉપર ખીલા માર્યા હતા. આ બીજા પંથના લોકોએ ભગવાન ઈસુને ક્રોસ ઉપર ચડાવ્યા છે. જુઓ ઈસુ ભગવાનને હજુ એક હાથ ક્રોસ ઉપર ચડાવ્યો છે.